नमस्कार, हिंदुस्तान की धरोहर अखबाરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની કે વેજલપુર ગામમાં જાણે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન અંધેરી નગરીના ગંડુ રાજા જેવો વહીવટ કરનારા પદાધિકારીઓના કારણે ગામની જે જનતા છે એ જનતા આ ડબલ એન્જિનની સરકારના વિકાસના લાભોથી વંચિત છે। जी हाँ, વેજલપુર ગામ જે કાલોલ તાલુકાનું સૌથી મોટું ગામ કહેવાય છે। આ ગામમાં એક રૂપારેલ નદી આવેલી છે અને આ નદી પર 4 નાળા બનાવવા માટે ગ્રામજનો અને તાલુકા સભ્યો એ સાથે મળીને આજરોજ કલેક્ટર કચેરીમાં અને જિલ્લા પંચાયત કચેરીને લેખિતમાં આવેદનપત્રો આપ્યા હતા અને આ પત્રોના સાથે તેમણે એ પણ કહ્યું હતું કે જે ગ્રામજનો છે એ ગ્રામજનો જ્યારે ખૂબ વરસાદનો માહોલ હોય છે ત્યારે આ રૂપારેલ નદીના ગંદા પાણીમાંથી નીકળીને જવું પડતું હોય છે। આ રૂપારેલ નદીના કિનારે આવેલી જે ઉર્દુ શાળા છે એ ઉર્દુ શાળામાં બાળકોને પણ નદીમાં ઉતરીને જવું પડતું હોય છે। તો જ્યારે આ નદીમાં ઉતરીને બાળકો જતા હોય છે અને અચાનક પાણીનો વહેણ વધી જાય અને આ પાણીમાં ખેંચાઈને કોઈ બાળક ન કરે નારાયણ અને કંઈક અકસ્માત બને તો તેનો જવાબદાર કોણ? આજે વેજલપુર ગામ છે, આ વેજલપુરના ગ્રામજનોએ આજે નદી છે, નદી પર જતા 4 રસ્તાઓ પરના પુલને બનાવવા માટેની માંગ કરી હતી। આવો જોઈએ વિડીયોમાં કે આ ગ્રામજનો શું માંગણી કરી રહ્યા છે। અમે વેજલપુર ગામથી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલ છે કે વેજલપુર કાલોલ તાલુકાનું સૌથી મોટું ગામ વેજલપુર છે અને સૌથી મોટી વસ્તી ધરાવતું ગામ છે અને વેજલપુર ગામ 2 ભાગમાં વહેંચાયેલું છે। એની વચ્ચેથી રૂપારેલ નદી પસાર થાય છે। રૂપારેલ નદી પર 4 ભાગમાં ઉર્દુ સ્કૂલથી રોહિતવાસ અને નાની મસ્જિદથી ભોયવાડ અને નાની મસ્જિદથી વાલ્મીકીવાસ અને બગલીના ઢાળેથી મહાદેવ મંદિર ગોધરા વડોદરા હાઈવે તરફ જે રસ્તા પસાર થાય છે અને ત્યાં જે નદી પસાર થાય છે એ નદી પર હાલમાં અગાઉ જે નાળા બનાવેલા હતા એ બિલકુલ જર્જરિત થયેલા છે અને પૂર જેવી પરિસ્થિતિ હોય છે તે વખતે અવર જવર કરવામાં પણ ઘણી તકલીફ પડે છે અને શિયાળા અને ઉનાળાની અંદર વેજલપુર ગામનો ગંદો કચરો અને ગંદુ પાણી ત્યાં ઠલવાય છે તો અમે ત્યાં લોકોને અવર જવર કરવામાં ઘણી તકલીફ પડે છે અને આ 4 વિભાગમાં 4 વિસ્તારની અંદર આરસીસી બ્રિજ બને, પુલ બને એના માટે અમે આજે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલ છે। એના અનુસંધાનમાં આજે અમે આવેદન પત્ર આપેલ છે।